અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં 10 બેઠકો માટે 20 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. વિકાસ પેનલ અને સહયોગ પેનલ વચ્ચે સીધી ટક્કર થશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વર્ષ 2026-27 માટેની મેનેજિંગ કમિટીના સભ્યોની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 6 જૂન હતી, જેમાં જનરલ કેટેગરીની 8 બેઠકો માટે 45 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જ્યારે રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરીની એક બેઠક માટે અનુક્રમે 3 અને 4 ફોર્મ ભરાયા હતા. જોકે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 47 માંથી 27 ફોર્મ પરત ખેંચ્યા હતા. માત્ર 20 ઉમેદવારો ચૂંટણી જંગમાં બાકી રહ્યા છે. ચૂંટણીમાં સહયોગ પેનલના 10 અને વિકાસ પેનલના 10 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી જનરલ કેટેગરીની 8 બેઠકો ઉપરાંત કોર્પોરેટ અને રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે યોજાશે. પાછલી 2 ચૂંટણીઓમાં વિકાસ પેનલને નોંધપાત્ર સફળતા મળી હતી, જેના કારણે આ વખતે સહયોગ પેનલ માટે ચૂંટણી પડકારજનક બની રહી છે. હાલની મેનેજિંગ કમિટીમાં સહયોગ પેનલના 14 સભ્યો હતા, જેમાંથી 8 સભ્યોની ટર્મ પૂર્ણ થતાં તેમની સંખ્યા 6 પર છે. બીજી તરફ વિકાસ પેનલના 14 સભ્યોમાંથી માત્ર 2 સભ્યોની ટર્મ પૂર્ણ થતાં તેમની સંખ્યા 13 રહી છે. પરિણામે વિકાસ પેનલને સત્તા જાળવી રાખવા માટે ઓછામાં ઓછી 3 બેઠકો જીતવી જરૂરી છે, જ્યારે સહયોગ પેનલને ફરી સત્તા હાંસલ કરવા માટે 9 બેઠકો જીતવાનો કઠિન પડકાર રહેશે. આ સંજોગોમાં 30 જૂને યોજાનારી ચૂંટણી પર ઉદ્યોગ જગતની નજર મંડાયેલી છે.